રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાલ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે। આ મુલાકાતના પ્રથમ દિવસે તેઓ ખેડા જિલ્લામાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ પહોંચ્યા હતા। વડતાલ મંદિર ખાતે તેમણે ભગવાનના દર્શન કર્યા અને મંદિરના આચાર્ય તેમજ વરિષ્ઠ સંતો સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી। 2 દિવસીય મુલાકાતના બીજા દિવસે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે જશે। તેઓ અમદાવાદ પાસે આવેલા જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી વર્ષની ઉજવણીના આયોજનમાં સહભાગી થશે। જેતલપુર મંદિરના 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ મહત્વની ગણવામાં આવી રહી છે। સ્વામિનારાયણ આજ રોજ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશ્વ પ્રસિદ્ધ રાજધાની વડતાલ ધામમાં વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના વડા આદરણીય ડૉક્ટર મોહનજી ભાગવત વડતાલ ધામના દર્શનાર્થે પધાર્યા। શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા। આચાર્ય મહારાજ વડીલ સદગુરુ સંતો સાથે ગોષ્ઠી કરી અને સંપ્રદાય સાથે જોડાયેલા આદરણીય અગ્રણી શ્રેષ્ઠીઓ, સત્સંગીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો અને સનાતન હિન્દુ પરંપરાના વારસાને વધુ આચરણમાં ઉતારવા માટે, ઉજ્જવળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું। સંઘની શતાબ્દી અને વડતાલ મંદિરની દ્વિશતાબ્દી આ એક યોગાનુયોગ સંયોગ છે કે વડતાલ મંદિરના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ભારત વર્ષમાં ભ્રમણ કરી અને ભાગવતજી ધર્મ સંસ્થાનો અને પ્રબુદ્ધ નાગરિકોને રાષ્ટ્ર માટે સમર્પિત થવા માટે, રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપવા માટે જાગૃત કરી રહ્યા છે। અને એમની યાત્રામાં જે ભગવાન સ્વામિનારાયણનું મ્યુઝિયમ બની રહ્યું છે, એમના સ્થળની મુલાકાત, ગજપીઠિકાનું પૂજન, જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ શિક્ષાપત્રી લખી છે, એ શિક્ષાપત્રી લેખન સ્થાનના દર્શન, એની સ્મૃતિઓ એમના જીવન માટે સદૈવ ચિરસ્મરણીય બની રહેશે, એ જ ભાવના